અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે સરકારશ્રીના 12 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે જાફરાબાદ સરકારી તંત્ર દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ શિબિરમાં સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। શિબિરમાં વિવિધ વિભાગોના अधिकारीओ द्वारा लोकोने योजनाओनो लाभ केवी रीते मेळववो तेनी समज आपवामां आवी हती। आ कार्यक्रममां सरकारी अधिकारीओ, पदाधिकारीओ, पत्रकार मित्रों तेमज मोटी संख्यामां ग्रामजनो उपस्थित रह्या हता। लोकोए विविध योजनाओ अंगे माहिती मेळवी अने जरूरी मार्गदर्शन मेळव्युं हतुं। शिबिर दरमियान अनेक लाभार्थीओने योजनाओनो लाभ लेवा माटे नोंधणी पण करावी हती। सरकारनी कल्याणकारी योजनाओ छेवाડાના વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना सुशासनना 12 वर्ष पूर्ण थया ए अन्वये राज्य सरकार श्री द्वारा जिल्ला कक्षानी बैठको बाद जनकल्याण शिबिरનું આયોજન કરવાનું નક્કી કરેલ છે। તેના ઉપક્રમે આજ રોજ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે બીજી બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તાલુકા કક્ષાની દરેક જે સરકારી યોજનાઓ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તેનો લાભ પાયાના માનવીને મળી રહે એ હેતુથી દરેક વિભાગોને અત્રે તાલુકામાં ભેગા કરી ટીંબી ગામે દરેકને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને દરેકને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાનો છેવાડાના માનવી લાભ લઈ શકે તે માટે દરેકને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે અને તે લોકોને જાગૃત કરવામાં આવેલ છે અને બહોળી સંખ્યામાં એનો લોકો દ્વારા લાભ લેવામાં આવેલ છે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।